હેલો ફ્રેન્ડ્સ, ગુજુ રેસીપીમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું ચોકલેટ। આ ચોકલેટ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં કંઈ સમય પણ નથી લાગતો અને ટેસ્ટી પણ બને છે। ચોકલેટ બનાવવા માટે મેં લીધા છે કાજુ, એક કટોરી ભરીને તમે જોઈ શકો છો। એમાં આપણે નાખી દઈએ બાદામ પણ મેં એક કટોરી ભરીને જ લીધી છે। આપણે એને ધીમા તાપે થોડીવાર સુધી શેકી લઈએ, કેમ કે એનું ટેસ્ટ વધી જશે શેકવાથી। ચોકલેટ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને તો વધારે ભાવે છે। શેકાઈ ગયા છે, હવે એને આપણે ઠંડા કરવા માટે મૂકી દઈએ। મેં લીધી છે તપેલીમાં મેં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે અને હવે આપણે ચોકલેટને પીગળાવી લઈએ। મને વધારે ગુજરાતી નથી આવડતું, પણ હું પૂરી કોશિશ કરું છું કે તમને સારી રીતે બોલીને હું સમજાવી શકું। ચોકલેટ પીગળવામાં હજી થોડી વાર લાગશે, કેમ કે એમાં ઢેફા છે એ માટે। તમને આ ચોકલેટની રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો, કમેન્ટ કરજો અને લાઇક કરવાનું ના ભૂલતા। તમે મારા ચેનલ ઉપર નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે તમને આ ચોકલેટની રેસીપી કેવી લાગી અને કેવી નહીં। આ ડ્રાયફ્રૂટની ચોકલેટ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમે આ એકવાર જરૂરથી ટ્રાય કરજો ઘરે બનાવીને। બજારમાં ડ્રાયફ્રૂટવાળી ચોકલેટ મોંઘી મળે છે અને તમે જો ઘરમાં બનાવશો તો સસ્તામાં પડી પણ જશે અને ટેસ્ટી પણ બનશે। ચોકલેટ પીગળી ગઈ છે, તમે જોઈ શકો છો। ડ્રાયફ્રૂટવાળી ચોકલેટ ખૂબ જ ટેસ્ટી લાગે છે ખાવામાં। ડબ્બામાં નારિયેળનું ભૂકું છાંટી દઈએ થોડું થોડું કરીને। ચોકલેટમાં નારિયેળનું ભૂકું નાખવાથી ચોકલેટનું ટેસ્ટ વધી જશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। હવે એમાં આપણે નાખી દઈએ દ્રાક્ષની પણ મેં એક કટોરી ભરીને જ લીધી છે। મેં આ ચોકલેટ ઘરમાં બનાવીને બધાને ખવડાવી, બધાને ખૂબ જ આ ટેસ્ટી લાગી અને બજાર કરતાં તો વધારે ટેસ્ટી પણ બની છે આ ચોકલેટ। એના ઉપર નાખી દઈએ કાજુ અને બાદામ અને કાજુના બેયના મેં કટકા કરી નાખ્યા છે। હવે એના ઉપર નાખી દઈએ ચોકલેટ પીગળેલી। આપણે એના ઉપર થોડી જ ચોકલેટ નાખવાની છે અને થોડી ચોકલેટ આપણે બચાવીને રાખી દઈએ એક બાજુ। ને આપણે એક સરખી કરી લઈએ ચમચીથી। તમને આ ચોકલેટની રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો, કમેન્ટ કરીને મને બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને કેવી નહીં। ફરીથી એના ઉપર નારિયેળનું પાવડર નાખી દઈએ થોડું થોડું કરીને। નારિયેળનું પાવડર નાખ્યા બાદ એના ઉપર આપણે નાખી દઈએ કાજુ અને બાદામ। મને હમણાં બોલવામાં તકલીફ થાય છે, કેમ કે મને શરદી થઈ ગઈ છે એ માટે। બદામ અને કાજુ નાખ્યા બાદ ફરીથી એના ઉપર આપણે ચોકલેટ નાખી દઈએ। આ ડ્રાયફ્રૂટ્સવાળી ચોકલેટ ઘરે બનાવશો તો સસ્તામાં પડી પણ જશે અને ટેસ્ટી પણ બનશે અને બાળકોને તો વધારે ભાવે છે આ ચોકલેટ। ચોકલેટ નાખ્યા બાદ એને ફરીથી આપણે એક સરખી કરી લઈએ। તમે મારા ચેનલ ઉપર નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને કમેન્ટ કરીને મને બતાવજો કે મારી રેસીપી તમને કેવી લાગે છે અને કેવી નહીં। ચોકલેટને આપણે એક સરખી કરીને એને ફ્રીજમાં ઠંડી કરવા માટે મૂકી દેવાના છે 5 થી 10 મિનિટ સુધી। ચોકલેટને આપણે એક સરખી કરીને એના ઉપર નારિયેળ પાવડર ફરીથી આપણે મૂકવાના છીએ, કેમ કે નારિયેળ પાવડર નાખવાથી ચોકલેટ એકદમ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ એનું ટેસ્ટ વધી જશે ખાવામાં। નારિયેળ પાવડર નાખ્યા બાદ એને આપણે ફ્રીજમાં મૂકી દેવાના છે, કેમ કે ફ્રીજમાં મૂકવાથી જલ્દીથી ઠરી જશે અને ટેસ્ટી પણ લાગશે ખાવામાં। મારા ઘરમાં તો આ ડ્રાયફ્રૂટ્સવાળી ચોકલેટ બધાને ખૂબ જ ભાવી છે અને બાળકોને તો વધારે ભાવી છે અને ઘણા વડીલને તો ખૂબ જ ટેસ્ટી લાગી છે આ ચોકલેટ। હવે આ ચોકલેટ ઠંડી થઈ ગઈ છે, હવે એને એક ડીશમાં આપણે કાઢી લઈએ। ચોકલેટ દેખવામાં ટેસ્ટી લાગે છે તો ખાવામાં તો કેટલી ટેસ્ટી લાગે છે તમે જોઈ શકો છો। હવે આપણે ચોકલેટના કટકા કરી લઈએ। તમે તમારા હિસાબે નાના અને મોટા કંઈ પણ કરી શકો છો। તમને આ ડ્રાયફ્રૂટ્સવાળી ચોકલેટની રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો, કમેન્ટ કરીને મને બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને કેવી નહીં। અને મારા ચેનલ ઉપર નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયોને લાઇક કરવાનું પણ ના ભૂલતા।